નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. દાહોદ બસ સ્ટેશનની શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરની ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આવી પૂર્ણ થઈ. દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વગેરે દેશભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓને રેલીની શરૂઆત કરી હતી. તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામના હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણે દેશભક્તિમય બની ગયું હતું, જેને કારણે જાણે રસ્તા પર જીવંત થઈ ગયા હતા. જેમાં બુરહાની ઘાટ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા. રેલીમાં એનસીસી કેડેટ્સ તેમજ પોલીસ વિભાગે નોંધનીય હાજરી આપી હતી. રેલી દરમિયાન રસ્તામાં પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દાહોદના હાટ તેમજ ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આવી રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ જ્વાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ વન સંરક્ષણની અમિત નાયક, DRDA નિયામક શ્રી B.M. પટેલ, પ્રાંત અધિકારી શ્રી નીલાંજ શાહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દામા, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર કમલેશ ગોસાઈ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જિજ્ઞેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલિયા, જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીશ્રીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓને તેમજ નગરજનોને ભાગ લીધો હતો. રિપોર્ટર પરમાર અક્ષયકુમાર, દાહોદ દ્વારા.